એ શું વિચારે છે? કઈ કામ ધંધા વિશે વિચારે છે? ના રે ના. તો પછી ઘર વિશે વિચારે છે? ના ના. તો પછી તારા મમ્મી પપ્પા વિશે વિચારતો હશે? ના ના ના. તો પછી તારા વિશે? ના રે ના. તો પછી તું મારા વિશે જ વિચારતો હશે. અરે બિલકુલ નહીં. તો પછી શું વિચારે છે? કાંઈ વિચારતો નથી. Oh my god. બસ આ જ મોટો પ્રોબ્લેમ છે કે તું કશું વિચારતો જ નથી, તને કોઈ વિચાર જ નથી આવતો. જ્યારે હોય ત્યારે બેસી જ રહે છે, બિલકુલ મગજ જ નહીં વાપરવાનું. જ્યારે હોય ત્યારે બધું મારે જ વિચારવાનું, મારે જ મારું મગજ કસવાનું, અને એને તો કોઈ વિચાર જ નથી આવતો, બસ બેસી જ રહેવાનું. હે ભગવાન, હું તો એટલી કંટાળી ગઈ છું ને આ માણસથી. હું તો આજે વિચારીને બેઠો તો કે કાંઈ નહીં વિચારું, શાંતિથી બેસીશ, પણ તે તો પથ્થર ફાડી નાખી. શું કીધું? કાંઈ નહીં. ખબરદાર જો કંઈ વિચાર્યું છે તો હવે કંઈ વિચારવું એ તો ખબર પડતી નથી. દોઢ ડાયો તેમાં અને પછી બોલ કરે છે પાછળ.